અખિલ કચ્છ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના માંડવી ખાતે આવેલા છાત્રાલયનો વહીવટ સંસ્થાના જ કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા મનસ્વી રીતે પડાવી લીધેલ હોવાના આક્ષેપ સાથે આજે શ્રી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના નખત્રાણા ઘટકના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે। આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે માંડવી ખાતે સમાજ દ્વારા એક નિર્માણ સમિતિનું ગઠન કરીને છાત્રાલય બનાવવામાં આવેલ હતું, જેનું ઉદ્ઘાટન 2008ની સાલમાં કરાયું હતું અને આ છાત્રાલયનું સંચાલન સમાજ દ્વારા બનાવાયેલ સમિતિ દ્વારા કરવામાં આવતું હતું, પણ નિર્માણ સમિતિને જે અધિકાર અપાયા હતા તેની ઉપરવટ જઈને સમિતિના જ કેટલાક સદસ્યો દ્વારા એક પ્રાઇવેટ ટ્રસ્ટ ઊભું કરી તેના નામે તમામ રકમ તથા અન્ય મિલકતો ટ્રાન્સફર કરી દીધેલ છે અને છાત્રાલયનો વહીવટ સમિતિના હાથમાંથી છીનવી લઈને પોતાના હાથમાં લઈ લીધો છે, જે તદ્દન ગેરકાયદેસર હોવાનું જણાવી આ મામલે ફોજદારી રાહે પગલાં લેવાની માંગ કરાઈ છે। આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં માત્ર નિવેદન લેવા સિવાય કોઈ કામગીરી કરવામાં આવી નથી। આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરતા સમાજના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, નોંધાયેલું ટ્રસ્ટ છે। 1965થી એ કચ્છમાં અને કચ્છ બહાર કચ્છ કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે જુદી જુદી પ્રવૃત્તિ કરતી હોય છે। પ્રવૃત્તિના ભાગ તરીકે માંડવીમાં અમારી એક હોસ્ટેલ આવેલી છે, શ્રી નાનજી વિધિ દોડુ છાત્રાલય અને લખુ વિધિ દોડુ છાત્રાલય, બે ત્યાં હોસ્ટેલો આવેલી છે અને એ હોસ્ટેલનું સંચાલન સ્થાનિકે નિમવામાં આવેલી સંચાલન સમિતિ દ્વારા કરવામાં આવતું હતું, પણ કેટલાક સમયથી લખુ વિધિ દોડુ જે વિદ્યાર્થી છાત્રાલય છે એમાં જે નિર્માણ સમિતિ સમાજે નિમણૂક કરી હતી અને નિર્માણ સમિતિના કેટલાક સભ્યોએ એ મિલકત સમાજના ટ્રસ્ટમાંથી પોતાના અંગત બનાવેલા પાટીદાર સર્વોદય ટ્રસ્ટમાં તબદીલ કરી નાખી અને પોતાના ટ્રસ્ટના રીતે વહીવટ કરવા માંગ્યા। એટલે આ ખરેખર આ મિલકત છે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત નિર્માણ સમિતિના નેજા નીચે હતી, પણ એણે પોતાના અંગત ટ્રસ્ટમાં કરી અને પોતાની રીતે વહીવટ કરવા માંડ્યા। એટલે સમાજને જ્યારે ખબર પડી ત્યારે સમાજે એના માટે જે પણ કાયદાકીય રીતે પગલાં લેવાની જરૂર પડે એ પગલાં લેવા માટે છેલ્લા 2 વર્ષથી સંઘર્ષ કરી રહી છે અને રજૂઆતો કરી રહી છે, પણ એનું કોઈ પરિણામ ન મળતા આજે જ્યારે એડમિશન માટેનો તબક્કો ચાલુ છે, બાળકોનું ભવિષ્ય બગડે નહીં એટલે વાલીઓ તરફથી અમને ખૂબ રજૂઆત કરવામાં આવી કે અમે જાતે પણ કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા અને ડીએસપી સાહેબને રજૂઆત કરવા માટે આવી છીએ। એટલે અમે જે અમારી માંગણીઓ અને અમારી જે રજૂઆત હતી એનું એક આવેદનપત્ર આદરણીય કલેક્ટર સાહેબને અમે આપ્યું અને કલેક્ટર સાહેબે એના પર અભ્યાસ કરી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં એના માટેના તમામ મામલતદારને કે જે તે ડિપાર્ટમેન્ટ સૂચના આપવાની જરૂર પડશે એ રીતે સૂચના આપી અને હોસ્ટેલમાં જે અત્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે, બાળકો ભવિષ્ય ન બગડે એના માટે જે પણ પગલાં લેવા પડશે અને જ્યાં જ્યાં સૂચનાઓ આપવાની જરૂર પડશે ત્યાં કલેક્ટર સાહેબ તરફથી સૂચના આપવામાં આવશે એવી હૈયાધારણા અમને આપવામાં આવી છે અને અમને ખાતરી છે કે કલેક્ટર સાહેબે જે હૈયાધારણા આપી છે એ પ્રમાણે સુચારુ રીતે અમને હોસ્ટેલ ચલાવવાનો મોકો પણ મળશે અને સમાજ ચલાવશે અને બાળકોનું ભવિષ્ય વધુમાં વધુ સારી રીતે આગળ વધે એ પ્રયત્ન કરવાનો અમારો આગેવાનો પ્રયત્ન છે અને એમાં અમે સફળ થશું। સાહેબ 2 વર્ષથી આ પ્રશ્ન ચાલે છે, આમાં કોઈ રાજકીય દબાણ લાગે છે કે શું છે? આમાં વાત એવી છે કે સંચાલન અમારી જે નિર્માણ સમિતિ હતી એમાં કેટલાક સભ્યો હતા જે પોલિટિકલ કેરિયર ધરાવે છે। એમાં અમારા શ્રી મંગલભાઈ ત્યારે ધારાસભ્ય હતા, કેશુભાઈ પારસિયા જે છે અમારા શિક્ષણ સમિતિના ચેરમેન છે, એ જ રીતે શિવદાસ ગોવિંદ છાભૈયા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ છે, એ પણ સમાજમાં ટ્રસ્ટી હતા, પણ એ નિર્માણ સમિતિના સભ્યો હોવાના નાતે એણે પોતાનું અંગત ટ્રસ્ટ બનાવી અને એ સમાજના આગેવાનો હોવા છતાં પોતાના ટ્રસ્ટમાં મિલકત ટ્રાન્સફર કરી નાખી અને જ્યાં જ્યાં અમે રજૂઆત કરીએ ત્યાં અમને ન્યાય નથી મળતો અને અમને ચોક્કસ કારણ છે આમાં રાજકીય દબાણ કામ કરી રહ્યો એવું અમને લાગે છે। આમાં જો ન્યાયિક રીતે પેપરોનો અભ્યાસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરે તો ક્યાં પણ ખામી નથી। વર્ષોથી ચારિટી કમિશનની બુકમાં અમારા દર વર્ષના હિસાબોમાં મિલકતો નોંધાયેલી છે, ચડેલી છે અને વખતે એનો થતો ટેક્સ ભરવામાં આવે છે। વાત કરીએ જ્યારે આપની આંદોલનની, તો જો ન્યાય નહીં મળે શું આગામી આયોજન છે તમારું? તો અમે ગાંધીજીના માર્ગે જે પણ ન્યાય મેળવવાના કાર્યક્રમ આપવા પડશે એ કાર્યક્રમ કરી અને અમે ન્યાય મેળવીને જંપવાના છીએ।